તમે વર્ષ જોઈ, શેતાન જોઈ, કેવું લાગ્યું? સાચું કહી દઉં, એકદમ સાચું. નમસ્કાર, હું છું માર્ગી. વીટીવીની વિશેષ રજૂઆત મળવા જેવા માણસમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે વ્યક્તિત્વને મળીશું તેમનું અને તેમના ફેમિલીનું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું યોગદાન છે. એક સુંદર સ્વભાવવાળી આ વ્યક્તિ, તેમના દેખાવ તો એટલો સુંદર છે જ, પણ જ્યારે તેમના વ્યક્તિત્વની વાત આવે તો એ ઓર નિખરી ઉઠે છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ કનોડિયા ફેમિલીના વહુ અને ખુદ એક સુંદર એક્ટ્રેસ મોના થીબા કનોડિયાની. તો ચાલો આજે મળીએ તેમની સાથે. વેલકમ ટુ વીટીવી મોનાબેન. થેન્ક યુ સો મચ. વીટીવીના બધા જ દર્શકોને મોના થીબા કનોડિયાના નમસ્કાર. જી, આજે આપણે વાત કરી રહ્યા છીએ. તમે કહ્યું હતું, હું બહુ ટાઈમ પહેલાં તમને મળી હતી, લાઈક 2-3 યર્સની પહેલાં. તો તમે કહ્યું હતું કે જ્યારે રાજવીર 5 યર્સનો થઈ જશે ને એના પછી હું ફિલ્મોમાં પાછી આવીશ. પણ 5 યર્સનો થયો ત્યારે મને લાગ્યું નહીં, હજી પણ એને મારી જરૂર છે. હિતુ એટલા બિઝી રહે છે કે વન ઓફ ધ પેરેન્ટે તો ઘરે રહેવું પડે એની સાથે. અને હું થોડી એવા વિચાર ધરાવનાર વ્યક્તિ છું કે જે માં ધ્યાન રાખી શકે ને એ કોઈ ગ્રેન્ડ પેરેન્ટ્સ કે તમારો સ્ટાફ કે તમારું કેરટેકર કે કોઈ વ્યક્તિ ન રાખી શકે જેટલું માં ડિટેલમાં એનું રાખી શકે. સી ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધ મધર્સ જે કામ કરે છે, જેને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય કે જે વધારે કરિયર ઓરિએન્ટેડ હોય. મેં મારી લાઈફમાં બહુ બધું કરી લીધું છે, એટલે નાવ આઈ વોન્ટેડ ટુ એન્જોય માય મધરહુડ. એટલે મેં ઓલવેઝ વિચારેલું કે આઈ વિલ ગીવ લોટ્સ ઓફ ટાઈમ ટુ માય ચાઇલ્ડ. અને જ્યાં સુધી મને એવું લાગશે કે એકદમ બરાબર સમજણો થઈ ગયો છે ત્યાં સુધી હું એની સાથે રહીશ. એનો પાયો બાંધીએ ને આપણે કે ભણવામાં હોય કે જીવનમાં હોય કે સંસ્કારમાં હોય, એનો પાયો હવે મને એવું લાગે છે કે મેં બાંધી દીધો છે. એન્ડ નાવ આઈ એમ રેડી ટુ વર્ક. ઓકે, એટલે અમને કદાચ એવું બને કે થોડા સમયમાં મોનાબેન ઓન સ્ક્રીન ક્યાંક જોવા મળે. યસ મળશે. સરપ્રાઈઝ હશે તમારા માટે. એક તો મેં નાનકડું કર્યું છે હમણાં 24 મે મોસ્ટ પ્રોબેબલી રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું નામ છે ફાટીને. ઇટ્સ અ કોમેડી હોરર ફિલ્મ. અને એ ફિલ્મમાં મેં એક સ્પેશિયલ અપિયરન્સ રોલ કર્યો છે. ઓકે, એટલે શરૂઆત થઈ ગઈ છે. ટૂંક સમયમાં અમને ઓન સ્ક્રીન આમ ડિટેલમાં તમારી હોપફુલી આઈ એમ વેઇટિંગ ફોર ધ રાઇટ સ્ક્રિપ્ટ. મને એવું થાય છે કે હું રાજવીરને ઘરે મૂકીને આવું તો એ વર્થ ઇટ હોવી જોઈએ સ્ક્રિપ્ટ. આઈ ડોન્ટ માઇન્ડ કે હું એને મૂકીને અઠવાડિયું 10 દિવસ જાઉં, પણ એવો પ્રોજેક્ટ હોવો જોઈએ, એવી સ્ક્રિપ્ટ હોવી જોઈએ કે વર્થ ઇટ હોવી જોઈએ કે હું એને મૂકું તો કે નહીં, મેં એવી પિક્ચર કરી કે એ વર્થ ઇટ હતી. જી, વાત કરી ચલો તમારા જૂના સમયની ફરીથી એક વખત કે એક ટાઈમ હતો કે એવો, મતલબ મેં તમારો ઇન્ટરવ્યૂ જોયો, તમારી જ્યારે વાત કરી છે તો મને ખ્યાલ છે કે તમારા ફાધર સ્ટ્રિક્ટ હતા પણ તો બી તમે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા. તો એ દિવસો કે 17 વર્ષની ઉંમરે ફિલ્મ કરિયર શરૂ કરી દીધી હતી અને કેટલી બધી ફિલ્મો કરી, તો એ દિવસો કેવા હતા? શરૂઆતની તો બહુ ઇઝીલી પહેલી ફિલ્મ મળી, પરંતુ મારા ઘરમાં મારા પપ્પા પાસે મારી જાતને પ્રૂવ કરવાની હતી. જે આખી વાત તમને ખબર જ છે. એક સ્ટ્રગલ કે મારા પપ્પાનું દિલ જીતવાનું છે, એમનો વિશ્વાસ જીતવાનો છે કે નહીં, મેં જે ડિસિઝન લીધું છે એ મેં રાઈટ લીધું છે. એટલે એ મેં પૂરી કરી સ્ટ્રગલ. એના પછી તમે એક સ્થાને પહોંચો છો ને તો એ સ્થાન પર મેન્ટેન રહેવાની સ્ટ્રગલ હોય. જી. અને એના માટે એક જ વસ્તુ છે હાર્ડવર્ક. ઓનેસ્ટી સાથે હાર્ડવર્ક. બહુ જ તનતોડ મહેનત કરો અને સાચા મન ને દિલથી કરો તો તમે એ સ્થાને તમે મેન્ટેન રહી શકો. તો મેં ઓલ ધીઝ યર્સ બિફોર મેરેજની વાત કરું છું, મેં મારી કારકિર્દી દરમિયાન ઓલ ધ ટાઈમ મેં લોટ્સ ઓફ હાર્ડવર્ક કર્યું છે. 100% હું આપતી હતી. હું જે કરતી હતી એને 100% આપતી હતી. પછી ફિલ્મ હોય, એક પત્ની તરીકે હોય કે અત્યારે એક માં તરીકે હોય કે એક વહુ તરીકે હોય, વોટ એવર આઈ ડુ વિથ લોટ્સ ઓફ ઓનેસ્ટી એન્ડ વિથ માય ફૂલ હાર્ટ 100%. જી, વાત કરી
સંઘર્ષનો મતલબ એવું નથી કે તમે ફાઇનાન્શિયલી સંઘર્ષ કરી હોય એને જ સંઘર્ષ કહેવાય, કેમ કે જરૂરી નથી કે બધાના જીવનમાં એ આવે. તમે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છો પણ એક સંઘર્ષ હતી, એ સફળતાની બી હતી ને નિષ્ફળતાની બી હતી. એ દિવસો કે તમને યાદ આવે કે યાર એક ઘટના બની હતી તમારા જીવનની કે ચલો હું જાણું છું પણ અમારા દર્શકોને એ કહેવી હોય કે એ તો એવી ઘટના હતી કે એ નિષ્ફળતા આપણે કહી શકીએ ને. હા અ, એ ઘટનાએ મને બહુ મેચ્યોર બનાવી, હા મને બહુ સ્ટ્રોંગ બનાવી, મને જીવનની સાચી હકીકત શું છે, એકચ્યુઅલ રિયલ લાઈફ શું છે, એ એક ઘટના પછી મને રિયલાઇઝ થયું જી કે મારું એક્સિડન્ટ થયું. હું રાજપીપળામાં શૂટિંગ કરતી હતી. એ ફિલ્મમાં હિતુ જ હીરો હતા. અને એ ફિલ્મના શૂટિંગના પેકઅપ પછી રાજપીપળાથી હું રાજકોટ જઈ રહી હતી મારી એક ફિલ્મનું પ્રીમિયર અટેન્ડ કરવા. રાતના 12 વાગ્યા હતા. આખો દિવસ શૂટિંગ કર્યું. એક સેડ સોંગનું શૂટિંગ ચાલતું હતું. હું અને મારો સ્પોટ બોય અમે લોકો નીકળ્યા. અમારા પ્રોડ્યુસર સાહેબ અમને લેવા આવ્યા હતા, જે ફિલ્મનું પ્રીમિયર હતું એ પ્રોડ્યુસર. અને રસ્તામાં ટ્રક સાથે કાર એક્સિડન્ટ થયું. એ જ ટાઈમે અમે બધા બેહોશ થઈ ગયા. મને નથી ખબર કે જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું ડભોઈની કોઈ સરકારી હોસ્પિટલમાં હતી અને હાફ બેહોશ હાફ હોશ એવું બધું હતું. અને ત્યાંથી એક સારી વાત એ થઈ કે મોબાઈલમાં આઈ વોઝ ટોકિંગ ટુ માય મમ્મા કે હું ઓલવેઝ મમ્મીને ત્યારથી કે હજી સુધી હું મમ્મીને ગુડ નાઇટ કોલ આપું અત્યારે પણ આજના દિવસે કે મમ્મી હવે હું સૂઈ જાઉં છું. હું ને રાજવીર અમે બધા સૂઈ જઈએ છીએ. ગુડ નાઇટ કોલ, ગુડ મોર્નિંગ કોલ ઇઝ મસ્ટ. તો મેં ગુડ નાઇટ કોલ વાત ચાલી રહી હતી અને મારી ચીસ સંભળાઈ. ધેટ્સ હાઉ they got to know કે I met with an accident because મારો ફોન પછી બંધ પડી ગયો. કેમ કે મારા હાથમાંથી છૂટ્યો હશે. મારું માથું ફૂટી ગયું હતું, મારું માથું આખું. તો નહીં તો અમે કલાકોના કલાકો બેહોશ પડ્યા રહ્યા હોત રસ્તા ઉપર. કોઈને ખબર ન પડી હોત, સવાર થઈ હોત ને પડી હોત ત્યાં સુધી તો ખબર નહીં શું થઈ ગયું હોત. એટલે આ મારી સેકન્ડ લાઈફ છે એમ એક જોવા જઈએ તો માના આશીર્વાદ કહે ને, માએ મને બચાવી. તો એ રીતે મને પહેલી જે ક્વિક સારવાર ડભોઈની હોસ્પિટલ ત્યાંથી પછી મને બરોડા લઈ ગયા અને મારી ફર્સ્ટ પ્લાસ્ટિક સર્જરી ત્યાં થઈ. મારું ફર્સ્ટ ઓપરેશન વિથ પ્લાસ્ટિક સર્જરી. કેમ કે હું એક્ટર હતી. ડૉક્ટરે કીધું આ એક્ટ્રેસ છે એટલે આપણે રાહ નથી જોવી કે પહેલું ઓપરેશન કરીએ પછી એને બધા સ્કાર્સ છુપાવવા માટે એક પ્લાસ્ટિક સર્જરી કરીએ. તો હી ટુક ડિસિઝન. મારા મમ્મી પપ્પા સવાર સુધીમાં પહોંચી ગયા કે આપણે ઓપરેશન સાથે જ પ્લાસ્ટિક સર્જરી કરી નાખીએ. પણ એવું હતું કે એ ઓપરેશન પછી 3 મહિના સુધી તમે શૂટિંગ ના કરી શકો. અને જે બહુ જ કામ, હું હાઈપર બાય નેચર અને એટલું બધું કામ કરનારી છોકરીને અચાનક બેડ પર આવી જવું પડે. અને મેં મારો ફેસ 10 દિવસ પછી અરીસામાં જોયો. ત્યાં સુધી તો મને એમ જ હતું કે જસ્ટ વાગ્યું છે, એમાં શું, જસ્ટ ઓપરેશન થઈ ગયું, બધું ઓકે છે. કેમ કે નાવાનું નહોતું એટલે સ્પોન્જ કરતા હતા નર્સ. જ્યારે હું 10 દિવસ પછી બાથરૂમ ગઈ ને મેં મારો ફેસ, અત્યાર સુધી તો બધું બેડ પર જ હતું, મેં અરીસામાં જોયું તો હું બહુ શોક થઈ ગઈ. એટલે કે આ હું છું, આ મારો ફેસ છે. આંખો સૂજેલી, અચ્છા આંખ આટલાક માટે થઈને રહી ગઈ. એટલે અહીંયા પણ ટાંકા, અહીંયા પણ ટાંકા. આઈબ્રો નહોતી મારી, 2 આઈબ્રોઝ નહોતી. આખું આમ એવું થઈ ગયું હતું. વાળ અહીંયાથી કાપ્યા હતા. એટલે અમારો ઈરાદો નથી કે તમને આવી રીતે અમે, એટલે કહેવાનો મતલબ એમ કે એ ઇન્સિડન્ટ, એટલે એક એક્ટર માટે એનો ફેસ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, એન્ડ સ્પેશિયલી હિરોઈન. યસ. એન્ડ આઈ વોઝ લાઈક, હું ડિપ્રેશન. એ ટાઈમે તમારી ઉંમર કેટલી હશે? ઇટ વોઝ જસ્ટ આઈ થિંક કામ કર્યું એને 3-4 વર્ષ જ થયા હતા. ઓકે, એટલે 22, 23. નવું સ્ટારડમ. દીકરીનો માંડવો વોઝ અ હિટ. 6 પિક્ચરો રિલીઝડ અને આટલી બધી ફિલ્મો સાઇન્ડ. એટલે
એન્ડ પછી તો ન્યૂઝ સ્પ્રેડ થયા કે મોનાના ફેસ પર બહુ જ વાગ્યું છે, બહુ જ વાર લાગશે ઠીક થતાં, અને ખબર નહીં કેવું ઠીક થશે તો પણ કેવો ફેસ હશે આ તે. આપણી ઇન્ડસ્ટ્રીમાં તો કેવું છે કે એક બેડ ન્યૂઝ સ્પ્રેડ થાય તો પછી એને બહુ જ ખરાબ રીતે સ્પ્રેડ કરવામાં આવે છે. એન્ડ આઈ વેન્ટ ઇન ટુ ડિપ્રેશન. એન્ડ બટ માય ફેમિલી, મારા મમ્મી પપ્પા એ જે મને સપોર્ટ કર્યો, માય બ્રધર સમીર, ત્રણેય જણે મને જે રીતે સપોર્ટ કર્યો ને જે રીતે મને આઈ કેન નેવર હું એ લોકોનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. કઈ રીતે બેડ મૂડ હોય ને, જ્યારે તમને ડિપ્રેશન હોય તો તમારા મૂડ સ્વિંગ્સ થાય, તમને ગુસ્સો આવે, તમે ચીડચીડા થઈ જાઓ, તમે અનરીઝનેબલ તમે બધાને ગુસ્સો કર્યા કરો. એ બધું એ લોકોએ કદાચ ભોગવ્યું હશે મારી સાથે રહીને. અને હું એકદમ જ ઘરે બેસી ગઈ, મારી સાઇન કરેલી પિક્ચરો મારા હાથમાંથી નીકળી ગઈ. અને જે પિક્ચરો અધૂરી હતી શૂટિંગ, એ લોકો ડૉક્ટરને જ્યારે મને જોવા આવતા હતા ત્યારે એમ પૂછતા હતા કે હવે આ શૂટિંગ ક્યારે કરશે, મને જોવા આવવાના બાને કે આ શૂટિંગ ક્યારે સ્ટાર્ટ કરશે. પણ પછી મેં વિચાર્યું કે બિચારા પ્રોડ્યુસરોએ આટલા બધા પૈસા લગાવ્યા હોય, એ લોકોના પૈસા એટ સ્ટેક હોય, એ લોકોને કેટલું નુકસાન થાય. સમહાઉ મેં 3 મહિના ના પાડી હતી કે 6 થી 8 મહિના શૂટિંગ નહીં કરતા. સનલાઇટ, લાઇટ્સના રેઝ નહીં સ્કિનને અડવા જોઈએ. અમે ઘરમાં પણ કર્ટન્સ બંધ કરીને રાખતા સો દેટ સનલાઇટ ના લાગે. તો પણ મારી જિદ હતી કે મેં જ્યારે મારી ફિલ્મો જે અધૂરી છે એને હું પૂરી કરીશ. એ 3 મહિનામાં જ મેં મુંબઈથી મેકઅપમેન, સ્પેશિયલ મેકઅપમેન જે આ બધા સ્કાર્સને છુપાવી શકે એવું મેકઅપમેન હું મારા ખર્ચે લઈને આવી ગુજરાત. મેં મારી ફિલ્મો પૂરી કરી અને મેં મારા બધા પ્રોડ્યુસર્સને ઓન ટાઈમ બધી પિક્ચરો પૂરી કરી નાખી. એના પછીનો 6 મહિનાનો બ્રેક. આઈ હેડ નો વર્ક. એ જે કામનું ફિલિંગ, ઘરે બેસી ગઈ. અને ત્યારે મને એક આલ્બમની ઓફર આવી રાજકોટથી. અને ત્યારે એવું હતું કે ફિલ્મ એક્ટર્સ આલ્બમ ન કરે. આલ્બમના એક્ટર્સ અલગ હોય, સિંગર્સ હોય જે અલગ હોય. ફિલ્મના એક્ટર્સ હીરો હિરોઈન આલ્બમ ના કરે, એવું હતું એ સમયે. તો મેં ના પાડી કે સોરી. એ ટાઈમે પણ મારો ઈગો તો એવો જ હતો કે હું હિરોઈન, હું નહીં કરું, આલ્બમ નહીં કરું. તો એ પાછા મારા પપ્પાના ફ્રેન્ડ હતા, તો કે નહીં પ્લીઝ એમને કહો કે આલ્બમ કરે. એ ફોર્સ કરતા હતા કે એને મજા આવશે, નવરાત્રિનો આલ્બમ છે, મોનાને ડાન્સ કરવો ગમે છે. તો પણ મને નહોતું જ કરવું. મને એમ થાય નહીં મારી કમબેક કરીશ તો મૂવીથી જ કરીશ ને સરસ કરીશ. એટલું બધું તો ના પાડી હતી ને, તો અમે પૈસા વધારે કરી દીધા કે એ ભાગી જાય. તો એ લોકો એમાં પણ હા પાડી દીધી. હવે મારે તો આમ રાજકોટ ઉપડી આલ્બમ કરવા આમ ઈચ્છા નહોતી પણ ગઈ. પણ પહોંચીને પછી જે મારા નેચર મુજબ કે કરીશ તો 100% જે કમિટમેન્ટ એ 100% કરીશ. એટલે કદાચ ભગવાનને મંજૂર હશે. પછી મારી મમ્મી હંમેશા કે મુના જે થાય ને સારા માટે થાય. કદાચ મને ભગવાનને મેચ્યોર બનાવી હતી. કદાચ આમ હું ન બની હોત, બહુ આમ મારામાં બહુ બચપનું હતું ને આમ બહુ આમ બધાને સારા જ માનતા. ઓલવેઝ આઈ યુઝ ટુ થિંક કે આખી દુનિયા સારી, એટલે હું સારી તો બધા સારા. પણ એવું નથી હોતું. એટલે પછી હું આલ્બમ કરવા નીકળી અને એ આલ્બમ સુપર ડુપર હિટ ગયું. ને પછી બહુ જ આલ્બમની ઓફર્સ થઈ. પ્રેમનો રૂમાલ ને નવરાત્રિનો આ સૌજીભાઈના અશોક સાઉન્ડના આલ્બમ્સ ને એટલા બધા મારા આલ્બમ સુપર ડુપર હિટ થયા. એટલા સુપર હિટ કે મને ફિલ્મોની પાછી લાઈન લાગી. એન્ડ પછી તો હું તમને કહું કે બધા ફિલ્મના હીરોઝ પણ આલ્બમ કરવા માંડ્યા. અમારા પતિદેવ છે ને, એ પણ આલ્બમ કરતા નહોતા, હિતુ કનોડિયા, એ પણ મારી સાથે આલ્બમ કરવા લાગ્યા. કરવું પડ્યું. સસરા પણ આલ્બમ કરવા. અરે વાહ. એમની સાથે પણ મેં આલ્બમ કર્યું. એટલે એ જમાનો હતો. એ ટાઈમે આલ્બમ બહુ જ હિટ થતા. એન્ડ ધેન તો મારી સેકન્ડ ઇનિંગ સ્ટાર્ટ થઈ. એન્ડ ધેન અગેન ગોડ વોઝ સો કાઇન્ડ ટુ મી. કે મારું હાર્ડવર્ક, મારા નસીબ, ભગવાનની કૃપા અને આપ સૌનો પ્રેમે ફરીથી મને લાઇમલાઇટમાં લાવી દીધી.
મોનાથીબા કનોડિયા સાથે આવી રીતે વાતો ચાલુ રહેશે, પણ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે તમારું. ચાલો ફરીથી વાતો કરીએ મોનાબેન સાથે. ટાઈમલાઇટમાં તમે આવી ગયા, બધું જ પ્રોપર ચાલુ થઈ ગયું કામ તમારું આ તે. પછી હિતુભાઈ જીવનમાં આવ્યા કે પહેલા આલ્બમ પહેલા આવી ગયા હતા? ના, ત્યારે અમે જસ્ટ ફ્રેન્ડ્સ હતા અને એકચ્યુઅલી અમે ફેમિલી ફ્રેન્ડ્સ હતા. મને તો એમની પર પહેલેથી, એટલે હું હિરોઈન નહોતી ત્યારથી ક્રશ હતો. અચ્છા. પણ એ છે ને, મને હિંમત નહોતી કહેવાની. મારા પપ્પા એટલા આમ સ્ટ્રિક્ટ ટાઈપ્સ હતા અને હું થોડી એ ટાઈમે શરમાળ હતી કે હું છોકરી છું, હું કેમ કહું કે એમ. એટલે પણ પછી એ બધું મનમાં ને મનમાં પેકઅપ થઈ ગયું એ બધું. પછી તો હું આમ મને કામ કરવું છે ને ત્યાં. અને હું જ્યારે પિક્ચર લાઈનમાં આવી, હું એક્ટ્રેસ બની ત્યાં સુધી તો એ સ્ટાર બની ગયા હતા. હા. એટલે મેં જ્યારે મારી એમની સાથેની, એ મારી 4th કે 5th ફિલ્મ હતી, દીકરી તો પારકી થાપણ કહેવાય. એમાં એ હીરો હતા, એ અને હિતેન કુમાર બંને હીરો હતા. ઇટ વોઝ રીમેક ઓફ હમ દિલ દે ચુકે સનમ. તો એમાં એ ઐશ્વર્યા રાય વાળો રોલ મારો હતો. તો મારી એમની સાથે ફર્સ્ટ ફિલ્મ હતી. પણ ત્યારે હું એટલી બધી કામમાં ઓતપ્રોત હતી કે એ જે મને જે બધું આમ એમની માટે ક્રશ ને બધું હતું ને, એને મેં બેક સીટ પર લાવી દીધી. અને પ્લસ એવું બી હોય ને કે ત્યારે તમારી એક અલગ લાઈફ થઈ ગઈ હતી. એટલે એક હતો જૂનો ક્રશ, ટીનેજ વાળો. એ તો અને એ ટાઈમે એમને કઈ એવો કે ભાવ આપ્યો નહીં, અને પછી એ મને એમ કહે છે કે એ શૂટિંગ અમે ગાંધીનગરમાં કરતા હતા. મને ત્યારે બોલો કલ્પના નહોતી કે હું ગાંધીનગરમાં સેટલ થઈશ. હું મુંબઈની છોકરી અને ગાંધીનગરમાં સેટલ થઈશ, દૂર દૂર સુધી મેં નહોતું વિચાર્યું. તો ત્યારે ગાંધીનગરમાં મારું શૂટિંગ ચાલતું હતું ને એમણે મને કીધું, એટલે શૂટિંગનું રોજ ખાઈને અમે આમ થોડા આમ બોર ટાઈપ થઈ ગયા હતા ને. આપણે આમ નાના હોય ને બધા પિઝા ને બર્ગર્સ ને એ બધું જંક ફૂડ ગમતું હોય. તો હિતુએ મને ઓફર કર્યું કે યુ વોન્ટ હેવ સમ પિઝા, આપણે જઈએ કંઈક ખાવા. તો મેં કીધું હા. એટલે મને એમ કે આ શૂટિંગનું ખાવું નથી તો ચલો બહાર ખાઈ આવીએ. તો મેં કીધું ઓકે. તો અમે ગયા પિઝા હટમાં, પિઝા ખાધું અને આવી ગયા. પછી આઈસ્ક્રીમ ખાધું ને એ ત્યાં જ ને આવી ગયા. બહુ વર્ષો પછી વેન વી સ્ટાર્ટેડ ગોઈંગ અરાઉન્ડ, ત્યારે મને કહે છે ડફોડ એ ડેટ હતી, હું તને ડેટ પર લઈ ગયો તો, પણ તું તો ખાયા પી આખીસ કે બસ ટાટા બાય બાય. તે તો કઈ તો આજુબાજુની વાતો બી ના કરી, ખાધું બાય બાય. સવારે પેકઅપ, મતલબ મારે કેવું હતું કે સવારે મારી 7 વાગ્યાની શિફ્ટ હોય તો આઈ હેવ ટુ સ્લીપ બાય 9 o'clock. એ રૂલ હતો. હા, 8 વાગે ઓન ધ બેડ, 9 o'clock આઈ હેવ ટુ ગો ટુ સ્લીપ. એટલે એટલા રૂલ્સ રેગ્યુલેશનમાં હું ચાલનારી છોકરી. તો મેં તો ખાધું અને આવી ગઈ રૂમ પર ને સૂઈ ગઈ. અને તો એ કે એને ડેટ કહેવાય, હું તને ડેટ ઉપર લઈ ગયો. મને ખબર ના પડી. તમે થોડી આમ હિન્ટ આપ્યું હતું. હવે એ બહુ આજની તારીખમાં પણ એ ઇન્ટ્રોવર્ટ છે ને હું હવે એક્સ્ટ્રોવર્ટ છું. એટલે આઈ એમ વેરી એક્સપ્રેસિવ. આઈ એક્સપ્રેસ માય ફિલિંગ. મને ખરાબ લાગ્યું હોય ને તો મારા ફેસ ઉપર તમને દેખાઈ જાય, અને મને આમ બહુ ખુશ હોઉં તો પણ દેખાઈ જાય. અને મને ખબર પડી જાય કે હી ઇઝ નોટ ફાઇન યા હી ઇઝ અપસેટ. બટ બહારનાને એટલું ન ખબર પડે. એ ભૂખ્યા હોય તો પણ બહારનાને કે નહીં કે શૂટિંગમાં બી કે આમ હંગ્રી, ઘરમાં નથી કહેતા તો બહાર શું કે. ઘરમાં અમારે મનમાં સમજી લેવું પડે. મેં ઘણી વાર એમની સાથે મારું આમ થઈ જાય, હું ભગવાન છું, મને ખબર પડી જાય કે તમારા મનમાં ને પેટમાં શું થઈ રહ્યું છે. મને કહો તો સહી કે મને ભૂખ લાગી છે, કે મને આ થાય છે. આ તો કે ના, હવે આટલા વર્ષથી તું મારી સાથે છે ને તારે સમજી લેવાનું કે બોલો. એટલે એ ટાઈમે એ પણ એટલા લેસ એક્સપ્રેસિવ અને હું કરિયર ઓરિએન્ટેડ. એ મારું આખું મન કે મારા કામમાં ઓતપ્રોત. એટલે હું સમજી ના શકી. જો એ ટાઈમે જો સમજી ગયો હોત તો અત્યારે રાજવીર કેટલો મોટો થઈ ગયો. એ વાત સાચી. કઈ નહીં, પણ ભગવાન જે કરે ને સારા માટે. જી આ સમય બી એવું હશે ને કે તમારે પછી લાઈફ એન્જોય કરવાની હશે. અમે 20 ફિલ્મો સાથે કરી, એ અમે ન કરી શકત. અમે કેટલું એન્જોય કર્યું. અમે આ ઇવનિંગ ટાઈમ, અત્યારે ઇવનિંગના આપણે આ શૂટ કરી રહ્યા છીએ. ઇવનિંગ ટાઈમ, આહાહા,
યુ નો એ જે સાંજનો જે સનસેટનો ટાઈમ છે ને 6 વાગ્યાનો હા. એ તો અમે શૂટિંગ દરમિયાન પણ એટલો આમ માણતા. હા. નેચર સાથે મારી દોસ્તી કરાવનાર હિતુ છે. હિતુભાઈની વાત પરથી આપણે પાછા તમારા ફાધરની વાત પર આવી કે એ બહુ સ્ટ્રિક્ટ હતા, તમે કહ્યું તો એઝ અ ફાધર એ સ્ટ્રિક્ટ હતા, તો અહીંયા કેવું છે કે તમે એઝ અ મધર રાજવીર સાથે સ્ટ્રિક્ટ છો કે એઝ અ ફાધર હિતુભાઈ સ્ટ્રિક્ટ છે? નો, અહીંયા ઊંધું છે. હા. અહીંયા એઝ અ મધર હું બહુ જ સ્ટ્રિક્ટ છું, કારણ કે હિતુ સ્ટ્રિક્ટનો સ પણ નથી, જરાય નથી. એટલે હિતુ બધું જ એની હામાં હા બધું જ ચલાવ. હું એમ કહું એને સ્પોઇલ કરવામાં પપ્પાનો હાથ છે. હા, એટલે હદ તો એક સ્ટેટમેન્ટ તમને કહું, એક સેન્ટેન્સ. હિતુને વઢવું હોય ને તો મને કે એ આને કે ને આ ના કરે, આટલું ધીમેથી. હા, મેં કીધું તમે એની બાજુમાં જ બેઠા છો, તમે જેને કહી દો ને કે આ ના કર, આ રોંગ છે, તો કે ના તું કહી દે ને. એટલે એમાં પણ મને જ વિલન બનાવે. પણ જો હું છે ને કેવી રીતે સ્ટ્રિક્ટ છું કે હું એને પેમ્પર પણ એટલું કરું છું, અને સ્ટ્રિક્ટ ડિસિપ્લિન, એજ્યુકેશન અને સંસ્કાર, જી. આ 3 વસ્તુમાં એને હું સ્ટ્રિક્ટ એટલે હું એને રાઈટ એન્ડ રોંગ સમજાવું છું. જ્યારે બહુ જ ન માને તો હું મારો અવાજ ઊંચો કરું કે હું થોડું એને વઢું કે થોડી સ્ટ્રિક્ટ થાઉં. હું પહેલાં તો કોશિશ એ જ કરું કે નાઇસલી બધું કરું, પણ પછી હદ વટાવી જાય તો મારો આંખો મોટી થઈ જાય, એને ખબર પડી જાય કે હવે મમ્મા ગુસ્સામાં છે. બટ આઈ એમ સો બ્લેસ્ડ કે મારા પપ્પાનું સ્ટ્રિક્ટપણું અને મારા સ્ટ્રિક્ટપણામાં ઘણો તફાવત છે. અચ્છા. હું આજની જનરેશન સાથે હળી મળીને મારા અને એનામાં અંતર ન વધે Like, એ ધ્યાનમાં રાખું છું. અમારી દોસ્તી છે, અમે મા દીકરો તો છીએ પણ અમે બેસ્ટીઝ છીએ. અમે નામ પાડ્યું છે, આપણે તો બેસ્ટીઝ છીએ. યસ, એટલે બધું શેર કરે. અમારા, તમે માનશો, એ સ્કૂલેથી મારી સાથે કારમાં બેસે, એ સ્કૂલમાં આખો દિવસ શું કર્યું એ બધું જ મને કહે. અચ્છા. જે મારા ને મારા ફાધરમાં જે, કેમ કે એ સમય એવો હતો ત્યારે, એમાં હી ઇઝ નોટ રોંગ, માય ફાધર ઇઝ નોટ રોંગ, બીકોઝ એ ટાઈમે એ જનરેશન જ એવું હતું, એ અંતર હતો જ. એ એટલું ફ્રેન્ડલી નહોતું. યસ, એ એટલું ફ્રેન્ડલી નહોતું. અત્યારે અમે પેરેન્ટ્સ વધારે પડતો ઇન્ટરેસ્ટ લઈએ છીએ, અમને સમજ પડી ગઈ છે, અમે વર્કશોપ્સ કરીએ છીએ, અમે હવે તો સોશિયલ મીડિયા જેટલું બધું શીખવી દે છે. સો એટલે વી આર મોર લર્નડ અબાઉટ પેરેન્ટિંગ. યસ, લાઈક 6 વર્ષની ઉંમરે તો કદાચ હિતુભાઈએ ફિલ્મોમાં યસ ચાઇલ્ડ આર્ટિસ્ટ, સુપરસ્ટાર ચાઇલ્ડ યસ, આર્ટિસ્ટ. તો એમણે કરેલું હતું. તો રાજવીરને ખબર છે એ વસ્તુ કે મારા ફાધરે? એકચ્યુઅલી એને આઈ થિંક એને નથી ખબર કે પપ્પા વોઝ આમ હિટ ચાઇલ્ડ આર્ટ. હા, એટલે એને જોયા છે ફોટા, અને હા અમે એને એક સોંગ બતાવ્યું હતું. બટ એકચ્યુઅલી સાચું કહું, ઇઝ નોટ એને છે ને ટીવીની ને મોબાઈલની આદત નથી ને, તો એને એ બધું હા એકવાર જોઈ લે, અચ્છા ઓકે એટલું એને નથી. હા, એને એમ નથી. એટલે એને ડાન્સનો શોખ નથી. અચ્છા. સરપ્રાઇઝિંગ, હિતુ મોનાના છોકરાને ડાન્સનો શોખ નથી, પણ એને સિંગિંગનો શોખ છે. જી. એટલે એ છે ને આખો દિવસ આખો દિવસ ગુનગુનાવતો હોય. હા. એટલું મસ્ત ગુનગુનાવતો હોય. એટલે હમણાં એને સ્કૂલમાં પણ એને એક સોંગ ગાયું. જી. ગુજરાતી સોંગ ગાયું. ધો ઇટ્સ અ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, બટ હવે ગુજરાતી લેંગ્વેજ સ્ટાર્ટ થઈ છે. તો એટલે એના બધા શોખ ફિલ્મ તરફ ઓછા છે અને એજ્યુકેશન તરફ વધારે છે. પણ એવું થાય કે એને તો કંઈ ખબર નથી, દાદા એના કેવી જિંદગી જીવેલી છે, એ જે સંઘર્ષ હતો. પણ એવું છે કે તમે કે એના દાદી એ બધી વાતો એમને કરી હોય? યસ, હું એને બધી જ વાતો કરું છું. દાદાના સંઘર્ષની, દાદાના સ્ટારડમની, કે દાદા મિલેનિયમ મેગા સ્ટાર કેવી રીતે બન્યા, દાદાએ કેળાની છિલકો ખાધું છે, દાદાએ ટ્રેનમાં સંગીત વગાડ્યું છે, લોકલ ટ્રેનમાં. એને બધા જ સંઘર્ષની વાતો કરી છે કે એને છે ને હી ઇઝ બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન. યસ, બટ એને તમે શું માનો છો કે એ મને કે મને આ વસ્તુ જોઈએ છે ને હું લઈ આવી આપું? જે પ્રમાણે નેચર છે લાગતું નથી. યુ હેવ ટુ અર્ન ધેટ. પાછા ફરી આપણે ઘરની વાતો બહુ થઈ ગઈ, ફિલ્મો પર પાછા આવીએ. તમે વર્ષ જોઈ, શૈતાન જોઈ,
કેવું લાગ્યું? સાચું કહી દઉં, એકદમ સાચું. મને વશ વધારે ગમી. મને પણ. એટલે નહીં કે હિતુ હતા એટલે નહીં, પણ ઓવરઓલ મને ફિલ્મ વશ વધારે ગમી. જી, કેમ કે ભલે એના પછી રીમેક થઈને શેતાન બનાવી છે, એક્ટર્સ એમાં બહુ જ અદ્ભુત છે, પણ જે પહેલું જોયેલું હતું ને એ બહુ જ ગમ્યું. યસ યસ યસ, એમાં અમુક જે નાના મોટા એમણે ફેરફાર કર્યા, અને આમાં છે ને પોતીકું લાગતું હતું, આત્મા હતી, આમ શું કહેવાય, એક ગુજરાતીપણું, એક આમ હા પોતીકું આપણે કહીએ ને કે આ અમારી ફિલ્મ છે. ભલે એ લોકોએ એ રીમેક કરી છે અને ઓફિશિયલ રીમેક છે, બટ સ્ટીલ વશમાં જે વાત હતી ને એ પેલામાં નથી. અને હમણાં તો એવું થયું છે ને કે ગુજરાતી કોઈ નવી 4-5 ફિલ્મો આવતી હોય ને તેમાં 2-3 મૂવીમાં તો હિતુભાઈ જ હોય. તો કેટલા બિઝી રહે છે, અને તમારો કેવો સપોર્ટ રહે છે એનામાં તમારો? મેં હંમેશા એક વાત એમણે કીધી છે કે અમારા જીવનમાં કામ એ અમારી પહેલી પ્રાયોરિટી. અમારો બર્થડે હોય, અમારી એનિવર્સરી હોય, તહેવાર હોય, કાંઈ પણ હોય, પહેલી પ્રાયોરિટી અમે હંમેશા કામને આપી છે. અને એમાં મારો પૂરો સપોર્ટ છે કે તમે કામ કરતા રહ્યો, હું તમારી પાછળ છું, કોઈ કમ્પ્લેન નહીં કરું. જ્યારે ફ્રી થશું ને ત્યારે ફેમિલી ટાઈમ એન્જોય કરશું. એટલે અમારા બધા બર્થડેઝ, બધા તહેવારો, રાજવીનો બર્થડે પણ અમે બધું જ એમના શૂટિંગમાં હોય છે, પણ એમને જ્યારે પણ વચ્ચે ફ્રી ટાઈમ મળે ને, અચાનક આપણી ફિલ્મ લાઈનમાં તો અચાનક કેન્સલ થાય, કંઈ પોસ્ટપોન થાય, ત્યારે એ જે અમને ક્વોલિટી ટાઈમ આપે છે ને, ક્વોન્ટિટી નહીં કહું, પણ એ જે ક્વોલિટી ટાઈમ આપે છે ને એ અદ્ભુત હોય છે. આટલા બિઝી હોવા છતાં તો પણ હું કહીશ કે હિતુ ઇઝ ધ બેસ્ટેસ્ટ હસબન્ડ એન્ડ બેસ્ટેસ્ટ ફાધર ઓન ધીસ અર્થ. વાહ વાહ વાહ. એટલો એ અમને જે એ આપે છે ને સમય, અને એ સમયમાં એ પૂરા 100% અમારી સાથે હોય છે ને, એ બધું જ ભૂલાવી દે છે. હા, છેલ્લે જતા જતા એક સવાલ કે કનોડિયા પ્રોડક્શનનું છે, તમારું ખુદનું ઘરનું પ્રોડક્શન છે, તો એવું બને કે તમે હવે એનાથી જ કમબેક કરો અને એમાં બી ફિલ્મ આવે અને અમને મોના બી જોવા મળે એમાં? આઈ ડોન્ટ નો અબાઉટ ધેટ, પણ તમને એક વાત કહું કે હેતુને એમના પપ્પાએ લોન્ચ નહોતા કર્યા. ખબર છે, હા. એ પણ અમારા જનતાને તમે કહો. જનરલી કેવું થતું હોય છે કે તમારા પાસે જ્યારે પોતાનું પ્રોડક્શન હોય, સુપરસ્ટાર ફાધર હોય, મિલેનિયમ મેગા સ્ટાર, અને આમ સુપર હિટ પ્રોડક્શન, જેને આટલી બધી સુપર હિટ ફિલ્મ્સ આપી હોય, અને એના દીકરાને લોન્ચ કરવાનો હોય, ત્યારે એ પ્રોડક્શન ના કરે અને બહારનું પ્રોડક્શન લોન્ચ કરે, એ આ ખાનદાન છે. અને એના માટે મને ગર્વ છે. એટલે હું પણ પૂરી કોશિશ કરીશ કે હું બહારની ફિલ્મથી કમબેક કરું. અચ્છા, ઘરનું પ્રોડક્શન નહીં, આમ એવું ના થવું જોઈએ કે હા, જો ઇત્તફાક થાય અને એ તું આમ કે ના આ રોલ તો તારા જ લાયક છે અને તું આને વધારે ન્યાય આપી શકીશ, દેટ્સ અ ડિફરન્સ. પણ મારા માટે એ ફિલ્મ બનાવે એ તો હું ક્યારેય નહીં ઈચ્છું, ક્યારેય નહીં. અને હું કહીશ પણ નહીં કે મારા માટે તમે ફિલ્મ બનાવો. નો જી, લેટ મી ડુ આઉટસાઇડ ફિલ્મ. વાવ. તો ખૂબ બધી વાતો કરી. આ હતા મોના થીબા કનોડિયા. તેમને એમના જીવન વિશેની, ફિલ્મો વિશેની, ફિલ્મી સફર, અત્યારે માતૃત્વ છે જે એમનો કાળ ચાલી રહ્યો છે એના વિશે વાત કરી. ખૂબ મજા આવી. અને આવી જ રીતે વધુ એક સ્ટાર સાથે આપણે મુલાકાત કરીશું આવતા અંકમાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.